हेलो फ्रेंड्स, बाळकोथी लईने मोटा 1 चमची पाणीमां एड करीने अर्धी ज मिनिटमां લીંબુ पाणी बनावी शके तो केटली मजा पड़े। तो आजे हूँ एवुं ज प्रीमिक्स लईने आवी छुं, ए पण घरे बनावेलुं एकदम फ्रेश। અને આને તમે આખું વર્ષ દાળ શાકમાં પણ એડ કરી શકો છો। કઈ રીતે હું તમને આગળ જણાવીશ। તો અહીંયા મેં તાજા હોય એવા 5 લીંબુ લઈ લીધા છે। લીંબુ પસંદ કરતી વખતે ધ્યાન રાખવાનું ફ્રેશ હોય અને લીલા ન હોય, એકદમ પીળા અને ડાઘ વગરના લીંબુ હોય એવા લીંબુ લેવાના છે। એને સારી રીતે ધોઈ નિતારી અને પછી આવી રીતે અડધા કટ કરી લેવાના છે અને એનો તમારે રસ કાઢી લેવાનો છે। તો તમે હાથેથી સ્ક્વીઝ કરીને પણ કાઢી શકો છો અને સ્ક્વીઝરમાં પણ કાઢી શકો છો, પણ આપણે આને ગાળવાનો જ છે તો હું અહીંયા હાથેથી જ રસ કાઢું છું, એટલે એકદમ સરસ રસ બધો જ નીકળી જાય એની અંદરથી। અને ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો કોમેન્ટમાં રેડ હાર્ટ જરૂરથી આપજો અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। અહીંયા હું આ બધો જ રસ ગાળણીથી ગાળી લઉં છું અને પછી આપણે એક માપ સેટ કરવાનું છે, કેમ કે એ માપ પ્રમાણે જ આપણે ગળપણ પણ લેવાનું છે। તો અહીંયા અડધો કપ જેટલો આ લીંબુનો રસ થયો છે। તો મેજરિંગ કપથી જ મેં માપ્યું છે, તો અડધો કપ લીંબુનો રસ છે એને આપણે એક પહોળી ડીશમાં લઈ લેવાનો છે। તો પોળી ડીશમાં આવી રીતે ફેલાવી દેવાનો છે, બધી બાજુ ફેલાઈ જાય એવી રીતે। અને પછી એ જ માપથી અહીંયા મેં ખડી સાકર લીધી છે, તમે એમાં ખાંડ પણ લઈ શકો છો, પણ ખડી સાકર લઈએ તો થોડું હેલ્ધી થઈ જાય છે। હવે માપ કેટલું લેવાનું છે, તો જેટલા કપ અથવા તો જેટલા બાઉલ લીંબુનો રસ હોય ને એનાથી 3.5 ગણી સાકર અથવા તો ખાંડ લેવાની છે। આ માપ ખાસ ધ્યાન રાખવાનું છે, તો જ તમારું લીંબુ પાણી સારું બનશે। હવે 3.5 કપ એટલે 3.5 ગણી મેં અહીંયા સાકર લીધી છે ને સાકરને આપણે લીંબુ પાણીમાં ખાલી મિક્સ જ કરવાની છે। બહુ આસાન રેસીપી છે। તો સરખી રીતે મિક્સ થઈ જાય પછી આમ ફેલાવી દેવાનું છે અને આને આપણે તડકામાં નથી સૂકવવાનું, આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે। આને પંખા નીચે અથવા તો તમારી બારીમાં જો તડકો ન આવતો હોય ને તો એ તડકા વગર તમે હવાથી આવી રીતે સૂકવવાનું છે અને સુકાતા કેટલી વાર લાગશે। તો સૌથી પહેલાં આપણે દિવસમાં 2 થી 3 વખત આવી રીતે ચમચો ફેરવી લેવાનો છે, નહીંતર ચોંટી જશે ને નીચે તો ચમચો સારી રીતે નહીં ફરે। હવે આને 3 દિવસ મારે સુકાતા થઈ છે, તમારે 2 દિવસમાં પણ જો સારો હવા આવતી હોય ને તો 2 દિવસમાં સુકાઈ જશે, નહીંતર 3 થી 4 દિવસ લાગશે। પણ દિવસમાં 2 થી 3 વખત તમારે ચમચો ફેરવીને ચલાવવું ખૂબ જરૂરી છે। તો 3 દિવસમાં જો તમે એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે, મારા હાથમાં પણ પાવડર જ આવે છે, ચિકાશ બિલકુલ નથી આવતી। તો આવી રીતે ડ્રાય થઈ જવું ખૂબ જ જરૂરી છે અને એકદમ આસાનીથી થઈ જાય છે। હવે આ મિશ્રણને આપણે આ મિક્સર જારમાં લઈ લેવાનું છે અને એનો એકદમ ફાઇન પાવડર બનાવીને તૈયાર કરી લેવાનો છે। તો તમે આની અંદર મીઠું પણ એડ કરી શકો છો। જો તમારે આમાં મીઠું એડ કરવું હોય ને તો 1/2 ટેબલ સ્પૂન આટલા લીંબુના રસમાં તમે મીઠું એડ કરી શકો છો। હવે અહીંયા જે થાળી છે ને એમાં પણ હું પાણી નાખી અને જે બધું ચોંટ્યું છે ને લઈ લઈશ ને તો હું શાકમાં પણ ઉપયોગ કરી લઈશ। હવે આપણો પાવડર બનીને તૈયાર છે, એકદમ સરસ ઝીણો પાવડર દળીને તૈયાર કરવાનો છે ને બહુ આસાન છે, ફટાફટ દળાઈ જાય છે। હવે એરટાઇટ બરણી લઈ લેવાની છે। બરણીને મેં અહીંયા 1 કલાક પહેલાં તડકે સૂકવી દીધી હતી સારી રીતે, એટલે ભેજ ન રહે। હવે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે, તમારું મિક્સર જાર કે તમે જે સ્પૂન પણ યુઝ કરો ને એ બિલકુલ પાણીવાળી ન હોવી જોઈએ, એકદમ ડ્રાય યુઝ કરવાની। હવે આ પાવડરને તમે ફ્રીઝમાં નથી મૂકવાનો, બહાર જ તમે 1 થી 1.5 વર્ષ સુધી સારી રીતે સાચવી શકો છો। હવે આ પ્રીમિક્સ બની ગયું છે અને લીંબુ પાણી બનાવતા પહેલાં આવી રીતે 1 ટેબલ સ્પૂન મેં અહીંયા તકમરિયા લીધા છે ને પાણીમાં એને એડ કરીને આપણે 1-2 મિનિટ રહેવા દેવાના છે, એટલે તકમરિયા ફૂલીને તૈયાર થઈ જશે। એને તમે ફ્રીઝમાં આવી રીતે બનાવીને પણ રાખી શકો છો, તો એ પણ તમે ડાયરેક્ટ યુઝ કરી શકો। અહીંયા મેં 2 ગ્લાસ લઈ લીધા છે, એમાં હું 1-1 ટેબલ સ્પૂન જેટલા તકમરિયા એટલે કે સબ્જાના સીડ એડ કરું છું। હવે આપણે જે પ્રીમિક્સ બનાવ્યું ને એમાંથી 1 ટેબલ સ્પૂન ભરીને હું આ પ્રીમિક્સ આમાં એડ કરું છું। તમારા ગ્લાસની સાઇઝ પ્રમાણે 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું તમે પ્રીમિક્સ આમાં નાખી શકો છો। એની અંદર આપણે પાણી એડ કરી દઈએ અને 1-1 પિંચ જેટલું મીઠું એડ કરી દેશું ને એટલે આપણું લીંબુ પાણી છે ને એ તૈયાર થઈ જશે। એમાં ફ્રેશનેસ માટે મેં ફુદીનો એડ કર્યો છે। હવે આ પ્રીમિક્સમાં પણ તમે મીઠું એડ કરી શકો છો, પણ જો તમારે દાળ શાકમાં માપ બરાબર રાખવું હોય ને અને દાળ શાકમાં પણ આ પાવડર વાપરવો હોય, પ્રીમિક્સ વાપરવું હોય, તો હું આ બનાવું ને ત્યારે મીઠું એડ નથી કરતી એની અંદર।
તમે આવી રીતે લીંબુ પાણી બનાવો ત્યારે મીઠું તો બહુ જલ્દી મેલ્ટ થઈ જાય છે. તો આવી જ રીતના તમે લીંબુ પાણી પ્રીમિક્સ બનાવી શકો છો, જે તમે આખું વરસ જ્યારે લીંબુ કેટલા બધા મોંઘા હોય, બધાને લીંબુ પાણી ફટાફટ પીવાની ઈચ્છા હોય, તો આવી રીતે તમે બનાવી શકો છો. તો આ પ્રીમિક્સ કેવું લાગ્યું મને જરૂરથી કહેજો.